અહીંયા ખાલી એને વાવેલો છે, ત્યાંથી ઉપર ચડતા ચડતા છેક આખા ફરિયામાં પથરાઈ ગયો છે. ચાલો તો અત્યારે આપણે ખાસ છે ને જે નદીનું દરિયા સાથે મિલન થાય છે ને એ જોવા માટે જવાનું છે. ભાઈઓ પીણા પીણા ચારે બાજુ પીણા જ પીણા. તો અહીંયા આ છે ને આ રસ્તો છે ને સીધો જવાનો રસ્તો છે. કેટલું મસ્ત છે, અહીંયા આવીને કઈક અલગ જ ફિલિંગ આવી જાય. ચાલો તો દરિયો મસ્ત લાગ્યો હોય ને તો તમારે છે ને વિડીયોમાં જો આ વસ્તુ કરવાની છે અત્યારે, લાઈક શેર અને સબસ્ક્રાઇબ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ને અત્યારે જો 11:30 જેવું વાગી ગયું છે. નિત્યાબેન વહી ગયા છે. આજ તો આંગણવાડીએ 2-3 દિવસ વરસાદ હતો ને એટલે આંગણવાડીએ નહોતી જતી, તો આજ તો વરસાદ જેવું કઈ લાગતું નથી. સવારમાં ઝીણા ઝીણા ઝરફરાટ છાંટા ને એવું આવતું હતું. તો અત્યારે તો હું અહીંયા 10 વાગે મૂકી આવી આંગણવાડીએ. આપણે જો નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર અને આપણું બધું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે અને હવે જમવાનું ખાલી બાકી છે. નરેશ એક સૂતા છે તો હવે ઉઠે પછી આગળ 12-1 વાગે જમી લઈએ. અને અહીંયા જો આપણા દ્રાક્ષનો વેલો એકદમ લીલો છમ થઈ ગયો છે. વરસાદ આવ્યો ને એટલે આખામાં પથરાઈ ગયો છે. આપણું આખું ફળિયું છે ને એમાં આખો દ્રાક્ષનો વેલો જો આમ પથરાઈ ગયો છે. કેટલું મસ્ત લાગે છે આ લીલું લીલું. અને હવે છે ને ઝીણી ઝીણી ડાળીઓ ફૂટે છે ને એ બધી જો હવે ઘર તરફ આવવા માંડી છે. જો આ ડાળી તો જો અહીંથી છે અહીંયા સુધી પહોંચી ગઈ છે નીચે, એટલે અહીંથી એને થોડીક છે ને હવે કાપવી પડશે. આ ડાયડું જો બધી છે નવી નવી કોરાણી ને બધી જો હવે બહાર નીકળવા માંડી છે. ને અહીંયા જો કેવો મસ્ત દ્રાક્ષનો લુટફો આવી ગયો છે. હવે અત્યારે તો આ ખાટો હોય પણ પાકે ને પછી એકદમ કાળો થઈ જાય ને પછી બહુ મસ્ત મીઠો લાગે. આમાં ઝીણા 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 લુટકા આવવાની શરૂઆત થઈ ગઈ છે પણ હજી પાયકા નથી, કાચા છે. અને આ દ્રાક્ષનું થડ જોઈ લો, દ્રાક્ષનું થડ હાવ પાતળું છે પણ વેલો કેટલો મોટો છે, કેટલો કોરાણો છે. અને આ એનું થડ છે ને તો હાવ પાતળું છે. અહીંયા ખાલી એને વાવેલો છે દ્રાક્ષનો વેલો, અહીંયાથી ઉપર ચડતા ચડતા છેક આખા ફરિયામાં પથરાઈ ગયો છે. ચાલો તો અત્યારે છે ને 5 જેવું વાગી ગયું છે ને અમે ઘરેથી નીકળીને જો અહીંયા છે ને રસ્તામાં ઊભા છીએ. દરિયે જવું હતું તો રસ્તામાં અહીંયા અમારું જે મેદાન છે ને આખું પાણીનું ભરાઈ ગયું છે ને એ કેવું સરસ ચોખ્ખું પાણી થઈ ગયું છે. અને પહેલા વિડીયોમાં જોયું હતું ત્યારે ડોળું પાણી દેખાતું હતું ને અત્યારે છે ને સરસ ચોખ્ખું થઈ ગયું છે. રસ્તામાં જો અહીંયા પાણી જોવા માટે ઊભી ગયા છીએ આ બધા. કા બરોબર છે. આની પહેલા દેખાડું ત્યારે વધુ પાણી હતું, અત્યારે થોડુંક પાણીનો જે ઓછું થઈ પ્રવાહ છે પણ ઓછો થઈ ગયો છે. એટલે જો આગળ બધું પાણી જાતું હતું આપણે જોવા જઈએ ને અત્યારે છે ને આ રોડ ઉપર પાણી જે જાતું હતું ને અત્યારે નથી જાતું. આ મેદાન જો આખું પાણીનું ભર્યું છે, બાકી છે ને એ રોડ ઉપર ને બધે પાણી પાણી હતું ને પાણી છે ને અત્યારે નથી. છેક વાં છેક છે ને ત્યાં થોડુંક પાણી જાય છે રોડ ઉપરથી, બાકી બધે અહીંયા મેદાનમાં આખું પાણી પાણી છે. અત્યારે તો અડધા લોકો આવે તો એને એમ થાય કે અહીંયા જ દરિયો લાગે. અમુક અહીંયા જોઈને દરિયો ભાગી જાય ને ક્યાંક કે દરિયો આગળ છે. હા, રોડની બે સાઈડ પાણી છે ને અત્યારે છે ને આ પ્રકૃતિનો નજારો કંઈક જોવા લાયક જ છે. બે બાજુ પાણી અને વચ્ચે રસ્તો, એટલું મસ્ત લાગે છે ને. અને અત્યારે જો ઝીણો ઝીણો વરસાદ આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને અમે છત્રી બત્રી કાંઈ લઈ આવ્યા પણ નથી, તો પલળવું પડશે કે બરોબર. હાલો તો જલ્દી અમાયથી વરસાદ આવે એની પહેલા આપણે ભાગીએ. પલળવું તો નથી. હા, પણ આગળ જાય. હાલો ચાલો આગળ જઈને તમને આગળનો વ્યૂ પણ અમે બતાવીએ. અત્યારે તો લોંગ ડ્રાઈવ પર ગયા હોય તો મોજ પડી જાય એવું. હા, એટલે લોંગ ડ્રાઈવ પર જાય એટલે માંદા પડી આટણ એવું છે. વરસાદ ક્યાં આવે છે? આમાં વાતાવરણમાં જ હોય મજા કરવાની. આગળ આવશે થોડીક વારમાં વરસાદ. ચાલો તો અમે આપણે અહીંયા દરિયા પહોંચી ગયા છે ને દરિયાએ જોરદારનો પવન ચાલુ છે. અને દરિયા પહોંચીને સૌથી પહેલા આપણે વધુ આ જોવા મળ્યું. જો આપણા ઈયળ છે ને, આ ઈયળ કે ગોકળ ગાય કે શું કહેવાય એ એક્ઝેક્ટ તો મને ખબર નથી, પણ તમને ખબર હોય ને તો નીચે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો એવું અહીં કેટલું બધી છે. અહીંયા આખું લાઈન જ છે. અહીંયા લાઈન એટલે આમ વાહ સુધી આખા રેતીમાં આખા એ જ દેખાય છે. બધે ઢગલા જ છે. શું કહેવાય જલપા આને? મને નથી ખબર હો. નિત્યાને ખબર છે. ઈ કહેવાય. હા જો ઈ અહીં છે ને સરખું આમ હાલવું પડે. આમ મારે પગ સરખા રાખીને બાકી ઉપર પગ દેવાઈ જાય તો ઈ પૂરું થઈ જાય. ચાલો તો અત્યારે આપણે ખાસ છે ને જે નદીનું દરિયા સાથે મિલન થાય છે ને એ જોવા માટે જવાનું છે. મેં તો આની પહેલા દેખાડ્યું હતું ને આવ્યો તો પણ જોવા, પણ જલપા અને દિત્યા આની પહેલા નતા એવા જોવા માટે, એટલે એ બધાને જોવાનું છે. અમે ખાલી વિડીયોમાં જ જોયું હતું, લાઈવ નહોતું જોયું. તો અત્યારે છે ને વરસાદ નથી ને વાતાવરણ એ મસ્ત છે ને ફ્રી હતા, તો મેં કીધું કે ચાલો ને પહેલા આપણે જોઈ આવીએ કે કઈ રીતે નદીનું દરિયા સાથે મિલન થાય છે. તો એ જોવા માટે સ્પેશિયલ અમે આવી ગયા છીએ ને પહેલા તો અહીંયા દરિયાની મોજ માણીએ છીએ. અત્યારે તો પવન અત્યારે છે જોરદાર, એટલે મેં માઇક ને પણ આવી રીતના ગોઠવીને રાખું એટલે શું છે કે જે અવાજ છે એ ઓછો થઈ જાય. અને જો એ દરિયાનું છે ને અત્યારે વ્યૂ મસ્ત છે ને. આ કઈ દરિયામાં ચાલો ભીણા કેટલા બધા આવે છે. આખા દરિયા ઉપર તમે જો ને લાઈનમાં જો અહીંયા જો આ જો આયો પીણા ચારે બાજુ ભીણા જ ભીણા. અને દરિયો પણ અત્યારે છે ને ચોમાસાને લીધે ડોળો થઈ ગયો છે એકદમ. એનું પાણી છે ને તમને અત્યારે જો આમ બતાવો ડોળું લાગશે પાણી, બાકી તો દરિયો એકદમ ચોખ્ખો હોય. પણ અત્યારે ચોમાસાની સિઝન છે એટલે દરિયો ગાંડો થવાનો જ છે. આપણે આ બધું તણાઈ અહીંયા આવ્યું, નદીનું પાણી અહીંયા આવ્યું છે કે પાણી ડેમનું
નદીનું નહીં, એ બધું પાણી છે ને એ પાણી દરિયાનું છે. દરિયાને લેરું આવે, લેરું આ બધું પાછળ ત્યાં અહીંયા આવે છે રેતીમાં. ત્યાં લેરો આઈ છે પૂકી જાય. અહીંયા ઉતારે એટલે અહીંયા સુધી આવે બસ એટલી. તો અહીંયા ગામમાં પૂગતા શું વાર લાગે? વાહ વાહ. આ છે કે વચ્ચે માર્કેટ પર બેઠા છે. હા એ વાત. ચાલો જો તો આ બધાની જે જગ્યાએ જોવી હતી અહીંયા આવી ગયા છે. જો આ બધું આ ડેમ છે, ડેમ માંથી પાણી અહીંયા આવે છે, અહીંયાથી બધું પાણી ભેગું થઈ અને નદીમાં જાય છે. તો થોડુંક જ પાણી છે. અમે તો આની પહેલા જયારે મેં વિડીયો રેકોર્ડ કર્યો હતો ને ત્યારે આ બધામાં પણ પાણી હતું. તો અહીંયા છે ને આ બધા સુધીમાં પાણી હતું. તમે એ વિડીયો નો જોયો તો ખાસ તમે એ વિડીયો જોઈ લેજો, એમાં બહુ મજા આવશે જોવાની. આની પહેલા સૌથી પહેલા વરસાદ આવ્યો ત્યારનો. તો દરિયાનું પાણી અહીં સુધી પૂગી જાય છે હો. જો એટલે લેરું આવે હવે તો ખાલી. એટલે અહીં સુધી લેરું તો આવતી જાય છે લેરું દરિયાનું આવે પાણી. ખાલી. પણ જે પૂર આવ્યું હતું ને નદીનું પાણી જે આવ્યું હતું તમે જોવા આવ્યા હતા હા. અને ઈ પાણી તો કઈક અલગ જ હતું એમ. એ તો બધું અહીંયા સુધી હતું. જો આ બધું પણ હતું, આ આ ભરાઈ બધું ગયેલું પાણી હતું. પાણી જ હતું પણ અત્યારે તો ઓછું થઈ ગયું, પૂર ઉતરી ગયું હોય ને પાણી. હવે પછી પાછો કદાચ વરસાદ આવશે તો પાછું થાહે ખરી, કેમ કે આખો ડેમ જો પાણીનો ભરાઈ ગયો છે ને એકદમ તાજું પાણી થઈ ગયું છે. બીજો વરસાદ આવશે ને ત્યારે એ બધું થાય. એનો વિડીયો તમે ખાસ જોઈ લેજો, બહુ મજા આવશે જોવાની. બાકી અત્યારે આ નજારો પણ કઈ નેક અલગ જ છે એમ, નેક્સ્ટ લેવલ નો જ છે. હા થોડોક આગળ જાય. જો આગળ માછલા પકડતા લાગે ઓલા બગલા. જાવું કે દિત્યા? દિત્યાને રમવા ના પાડી હતી તોય જો આપને પૂછ્યા વગર બેસી ગઈ રેતીમાં. અહીંયા દિત્યા એ માટે જ આવી હતી રેતીમાં રમવા. ઈ કે આ ભલે બે ગોગા વૈરા કરે તો હું મારું કામ પતાવી લઉં. એ દિત્યા સિંહના પગલા. તો અહીંયા આ છે ને આ રસ્તો છે ને સિંહ જવાનો રસ્તો છે. આ જંગલ છે, જંગલમાંથી અહીંયા આવી જઈએ તો આ રસ્તો થાય છે. અહીંયા દેખાય તો જોઈએ હાલો. વાવ કેટલું મસ્ત છે. અહીંયા આવીને કઈક અલગ જ ફીલિંગ આવી જાય. જો હરખી રીતના તમને નજીકથી દેખાડી દઉં. જો આ બાજુથી પાણી આવે છે, અહીંયા બધું મિક્સ થાય છે અને મિક્સ થઈને આ બાજુ મળે છે દરિયાને. અમે તો જો કે નદીનું અને દરિયાનું મિલન છે એ છૂટું પડવાનો સમય આવી ગયો છે. પાણી ઓછું થઈ ગયું એટલા માટે. હા બાકી તો એટલામાં પાણી જ પાણી હતું. ચાલો તો દરિયો મસ્ત લાગ્યો હોય ને તો તમારે છે ને વિડીયોમાં જો આ વસ્તુ કરવાની છે અત્યારે, લાઈક શેર અને સબસ્ક્રાઇબ. અને આ જો મોટું તમારા માટે સ્પેશિયલ તમને ઇન્વિટેશન માટે સ્પેશિયલ સબસ્ક્રાઇબ અહીંયા લખવામાં આવે છે. તો એ પણ તમે કરી જ દેજો. જાવું કે ઝરમર ઝરમર જો વરસાદ ચાલુ થઈ ગયો, આપણે પલરવું નથી. ચાવાનું તો જરાય મન જ નથી થતું. એમ થાય કે અહીંયા ને અહીંયા આપણે આમ બેઠા જ રહીએ ને પ્રકૃતિનો આનંદ માણ્યા જ કરીએ. એવું સરસ વાતાવરણ છે અત્યારે. જો તમે જ્યારે અહીંયા આવો ને માણો ને તો જ તમને મજા આવે એવું હા છે. તો કઈ વાંધો નહીં, ભલે તમે પ્રકૃતિનું વાતાવરણ માણવું. ભાઈ માછલી પકડતા હતા, થોડીક વાર થોડીક લઈને બેસી જાય, અમે જાય ઘેર. માછલા એક ખાવાનું ક્યાં ભાવે એમ છે. આ પ્રકૃતિનો આનંદ માણી લો એટલે પેટ ભરાઈ જાય તમારું. ચલો તો દરિયો જોઈને ઘરે જાય છે ને. આ જો દિત્યાના અહીંથી ફીણા પકડવા છે. આ જો 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 એ બસ દિત્યા અહીંયા પકડ. આયા રે પકડી લે, લઈ લે લઈ લે. અહીંયા પકડી લા. તો કઈ રેતી વાળાને હાથ કર્યા છે ગંધારા એટલે પછી રમવા દઈએ. ઘરે જઈને આમે નવડાવી જ પડશે. હા આવી ગયા હાથમાં. હજી આ અહીંયા ઉડી ગયા જો. ચાલો દરિયેથી આવીને છે ને મમ્મી ખીચડી ને અડદનું શાક બનાવતું તો અડદ ને બાફી લીધું હતું. તો મેં છે ને આવીને જો અડદનું શાક બનાવી લીધું છે. અહીંયા જોઈ લો કેટલું મસ્ત લાગે છે. છાશ નાખીને બનાવ્યું છે આજે. અને અહીંયા જો આપણે સેવૈયા બનાવી છે. બધું કાજુ બદામ ને બધું નાખવાનું બાકી છે, હજી નાખું છું હું. તો મસ્ત મજાના ડ્રાય ફ્રૂટ વાળી સેવૈયા બનાવી છે. ને આ લોકો જો જમવા માટે પણ આવી ગયા છે, રેડી થઈ ગયા છે. અને ગરમા ગરમ રોટલા પણ આપણા તૈયાર થઈ ગયા છે. એટલે હવે છે ને આપણે ફટાફટ જમવા બેસી જવાનું છે. બધું ગરમ ગરમ છે ને તો આપણે ખાઈ લઈએ. દિત્યાને ઉતાવળ, એવી ઉતાવળ કરી ખાહે કઈ નહીં હો. અલે ચાય પહેલા ભાવે તો ચમચી લઈએ. જો સેવીને જરાય નથી ભાવતી પણ એ નાટક બધાય હોય. કા દે કંજરી ભાવે ને સેવૈયા નથી ભાવતી. ચાય કલે તારે ચાખવી કે નહીં? આગળ પાણીપુરી નું કીધું હોત જી. આગળ કીધું હોત કે પાણીપુરી છે તો બે આગળ જોજો તમે 10 વાર મને એમ કે જલ્દી દે. જો સેવૈયા દીધી ને જો ખાઈ લીધી જો અહીંયા. કયું ની ઉતાવળ હતી.